આપ જોઈ રહ્યા છો શું સ્થિતિ બની રહી છે। ધોળકા તાલુકા પણ જળબંબાકાર છે। ધોળકા શહેરના અનેક વિસ્તારો જળમગ્ન થઈ ચૂક્યા છે। સામર્થ, રત્નપ્રભા સહિતની સોસાયટીમાં પાણી છે। લોકોના ઘરો, દુકાનો પાણી છે। લોકોના છત પર રહેવા માટે મજબૂર છે। ધોળકા ખેડા હાઈવે પર પાણી છે। પાશવરા ચોકની નજીક કમર સુધી પાણી છે। અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર પાણીમાં જળબંબાકાર। આપ જોઈ રહ્યા છો લગભગ આખું શરીર માથા સુધી આ પાણી આપ જોઈ રહ્યા છો। ભયાનક સ્થિતિ, જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોઈ રહ્યા છો। આ ધોળકા શહેર જેમાં અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ છે। ભયાનક સ્થિતિ ધોળકા વાસીઓની થઈ રહી છે। ધોળકા તાલુકો જળબંબાકાર થયો છે। પાણી નિકાલનો કોઈ વ્યવસ્થા છે નહીં, એના કારણે આપ જોઈ રહ્યા છો કે હાલ બેહાલ થઈ ચૂક્યા છે। અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। સાધન જઈ શકે એવી સ્થિતિ નથી। તો આવી સ્થિતિની વચ્ચે અહીંયા જનજીવન પ્રભાવિત થયું છે, થંભી ગયું છે। ભયાનક સ્થિતિ ધોળકા તાલુકાની આપ જોઈ રહ્યા છો।